લે લે પત્રી સેન્ડવિચ લઈ. ઓ પત્રી 10 રૂપિયા પડી ગયા. ક્યાં 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 હંતાન ક્યાં પણ એ ઓલા ભાઈ ની છે જો ઓલા ભાઈ ઉભા ને એની છે ક્યાં છે? ઓલા જો લીમડા પાછળ ઉભા હન કોઈ નથી પત્રી. ઉલ્લુ રમાડીમાં ક્યાં ઉપાડી સેન્ડવિચ? એ ગધુભાઈ ઘરે બ્રેડ પકોડા બનાવવાના છે. લે હું વાત છે. વાહ ભાઈ વાહ. ક્યારે બનાવવાનું છે? હવે તો હજી બનાવવાના જ છે લઈને જાવ એટલે. હે હા તો પણ હંતાન કેમ જાતો તો? એ ગધુભાઈ અમુક માણસો પાસે એવા હોય ને કે લઈ લે બ્રેડ ઘરે કાંઈ હાથમાં ન આવે. એ તું મને હું અમુક માં ગણે? હા લે ગધુભાઈ તમે એમ તો રા લુખ્ખા. એ પત્રી આમ જો તું ભલે લુખા રહ્યા પણ આઈડિયા તો હોય ને આપણી પાસે. હા તે આઈડિયા રાખો તમારી આગળ. આમ જો હે પત્રી હું કહું ખબર આ તું મને છે ને 1 પેકેટ આપ. હું તમને હવે કલાકમાં છે ને 5 પેકેટ આપું આ બ્રેડ ના. 5 પેકેટ તો હું કરવાનું હું બ્રેડ નું? કાંઈ નહીં ગામના ખવડાવવાની. એ એવા આપણે કાંઈ ધંધા નથી કરવા. એ ગજુભાઈ તમારા ગામને ખવડાવવું જ હોય ને તો પૈસાનું બ્રેડનું પેકેટ લઈ આવો અને પછી ખવડાવો. પૈસા નથી પત્રી. આમ જો કોઈ ન ખાય કે કેમ? લે હું સટણી દેવું બનાવું ને અને આપણે 100 રૂપિયા ભાવ રાખવાનો. જો ખાઈને બતાવે તો 1000 રૂપિયા એને આપવાના. ઠીક એટલે ધંધો કરવાનો. હા એ ગજુભાઈ મારે બ્રેડ પકોડા બનાવવાના. આ તો એ તો કલાક પછી બનાવજો ને. હા તો એમ કહી દે કે બ્રેડ ખૂટી ગઈ છે અને લેવા જાય બધા દુકાન વાળા. હા હા એમ કહી દેવાનું હોય. હા એક પાછા 5 પેકેટ આપશો ને? હા હા આપી છે ભાઈ સાહેબ. તો આપો બાકી મારે કાંઈ એવો ધંધો નથી કરવો. ના ના પત્રી મારી ઉપર વિશ્વાસ નથી. જો આ ધંધામાં આપણે નો કમાવી ને તો હું ગામ મૂકીને વયો જાય. તો એ પણ એ ગજુભાઈ તીખી સેન્ડવિચ આખું ગામ ખાઈએ કે ઈ તારે ક્યાં જવું ભાઈ સાહેબ? હવે હાલ પેલા આપણે ઘરે જઈને ચટણી બનાવી આવી. એ હા હા તો વાંધો ને હાલો ચટણી બનાવી આવી. હાલ. હા પાછા 5 પેકેટ આપશો ને? હા એલા હા તો વાંધો નહીં હાલો. હા 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 અરે આમ જો અરે કાંઈ વાંધો નહીં મને કાંઈ ખબર નથી તો હવાનો નીકળી ગયેલો છે. હા પણ નાના 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 એવું ન કરતા આમ જો ગાંડો આવે ને એટલે હું તરત તમારે ત્યાં લઈને આવું પછી કાં તમ તારે એ હા હા અરે આવું એટલે આવું ચોક્કસ આવી તમને. હા હા ના આવવા જાય. ભાઈ થાકી ગયો. ક્યાં ગયો તો? એ ભાઈ બે જડે રમતા હતા ભાઈ બંને બધા. બેંગલોર રમતા? હાવ હાચું બોલ ગાંડા. એ ભાઈ કાંઈ નહોતું કામ. બે જડે રમવાનું હતું બીજું કાંઈ કામ નથી કર્યું આજ મેં. બીજું કાંઈ કામ નતું? નહીં. હજી ખોટું બોલે છો? એ ભાઈ હું કામ મારે પણ મારે ને રામા પહેલવાનનો મારામાં ફોન આવ્યો તો એના છોકરાના હાથમાંથી ગુલ્ફી આચકીને હુલેવા ખાઈ ગયો તું કે? એ ભાઈ ખબર પડી ગઈ તને? અરે ખબર નહીં હવે ઈ તારા બળા ફાડી નાખશે. ઘરે આવશે તો ટાંગા ભાઈ નાખશે એમ કીધું. આગળ ઈ ફોન મેક્યો છે એનો મેં. એ ભાઈ તો એની ગુલ્ફી ખાઈ જાય ને મને એનો છોકરો શું કરતો ખબર? ગુલ્ફી રાખીને આમ કરે એ મને દાય છે ને ગુલ્ફી હાથમાં દે લીધી અને ભાઈ એની ગુલ્ફી ખાઈને પછી હળી એની ઉપર જ નાખતા આવ્યો. અને પાછો એનો છોકરો કેવી મને ધમકી મારતો ખબર? એ કે મારા બાપા રામા પહેલવાનને કહી દે. પાછો મેં ધમકી મારી દીધી. હું કહું જા એના બાપાને કહી દે બીતો જ નથી એમ મેં કહી દીધું. એ ગાડા તું એના ક્યાં સારા કર્યા તે? ઈ રામા પહેલવાન તને ખબર ને ઘડીક વારમાં ટાટિયા ભાંગી નાખે. એને કોઈ પહોંચી નથી તું ગામમાં અને ત્યાં પાછા એના છોકરાને ગુલ્ફી ખાધી. એ ભાઈ હવે બધું જવા દે ને હાલ ખાઈ લે. હવે જવા નથી દેવાનું. ત્યાં જવાનું છે એ ગુલ્ફીનું ખોખું લઈ જવાનું છે અને તને છે ને સમજાવવા હારું ન્યા લઈ આયા આવશે ને તો તારા તો ટાંગા ભાંગશે પણ હારવાર મારા ભાંગી નાખશે. ગાંડા તું આવા આવા કામ કરે હું તારીથી કંટાળી ગયો છો હવે. એ ભાઈ તો હાલો સમાધાન કરીને ગઈ. આજે જાવું જ પડશે. હાલ તડકાના થાકી ગયા. આ ધીરા દાદાને પાણી લઈને આવવાનું કીધું તું તોય ન આવ્યા. ઈ સને ગામમાં ફાંકા મારવા રહી ગયા હોય. અહીંયા આપણે કેટલા હેરાન થઈ તરસ્યા ઈ ન ખબર હોય. હે આવ લે લે આલે ઠીક. આ વેકેશન હાલે ને છોકરા લીમડે રમવા આવતા હોય ને એનું પીડ્યું છે બધું. ટાટા સૈયા રમવા આવતા હોય છોકરા. હા હા એ ધીરા દાદા આવે છે. જો આયા પગી જાય ને તો તરત બીજું કામ સીધી દે. સીધે ને એવું કાક કરવું તો હવે ખબર. હવે એમાં કરવાનું શું હોય? આ પહેરી લઈ અને બીવરાવી જાય ઊભી પૂછડીએ. હા રે હા હાલો હંતાઈ જઈએ. હા આ ક્યાં ગયા? શેઠ અમે શેઠે છે. હવે આ ખબરી
ગયા ને હવે હા નોતી બહાર નથી નીકળવાના ઘરની હાલો નિરાતે ઘડી પોરો ખાઈને પછી જઈએ આપણે ઘરે હાલો એ ગજુભાઈ એકાદી ખાઈ નાખો હો. એ મોઈક મોઈક કા ભાઈ કા હવે બ્રેડ મારી છો હા હા ભાઈ હવે તને 5 બ્રેડના પડીકા આપવાના છે એ ગજુભાઈ શાખવા તો જો પણ શાકવાનું સટણી શાકી લે કેમ તીખી તીખી તમ છે ને એ ગજુભાઈ આ તો ઓછી તીખી છે આ બધા ખાઈ જાહે આ તો ભલે ને ખાઈ જાય ખાવાના તો પૈસા આપવાના છે ને આપણે એને એ ગજુભાઈ તો પૈસા જીતી જાય ક્યાં ઉપડ્યા હા, લે એ ગાંડા આયા હુલેવા ઊભું રાખ્યો છે હાલ આમ રામા પેલા ઓલા ઢોલ ચાલ એ ભાઈ સેન્ડવીચ અહીંયા છે તો ખાઈને પછી જાવી કેટલાની યાર 100 રૂપિયાની એ 100 રૂપિયાની થોડી હોય ગામમાં તો 5 રૂપિયાની મળે ખાઈને બતાવશો ને હે તો હું તમને 1000 રૂપિયા આપીશ એ ભાઈ આ તો હું ખાઈ જ જાઉં 1000 રૂપિયા રામા પહેલવાને તું આપી દેજે જીતી જાય એટલે આપણે રામા પહેલવાને વસૂલ થઈ જાય હાલો બોલો બોલો ગાંડા, પણ તીખી સેવા પછી તું નહીં ખાયા કેમ તો 100 રૂપિયા તો આઈ ના જાય આપણા એ ભાઈ ગમે એવી તીખી ન હોય હું ખાઈ જ જાઉં બરોબર ને હા તો કાઈ વાંધો નહીં તું તારે હે? ખાઈ જવાની હા હું ધંધો શરૂ કર્યો સેન્ડવીચ ખવડાવી એમ 100 રૂપિયાની એક સેન્ડવીચ જો તમે સેન્ડવીચ ખાઈને બતાવો ને તો હું તમને 1000 રૂપિયા આપીશ એ ધીરા દાદા એમીના વાડીએ વાટે હતા પાણી લઈને નો આવ્યા એ પાણી લઈને તો આવ્યો છો પણ ના છે ને ઓલા વાઘ ને દીપડા વાહે પડ્યા ને એટલે હું ભઈ આવ્યો દોડતો અહીંયા પહોંચ્યો આપણા ગામમાં હા હવે એ ખોટા ખોટું બોલમાં થોડા દિહાળે દીપડા વાત ક્યાંય ભર્યા તે હવે અહીં જો તમારે ખાવું છે ને ખાઈ લો હાલો સેન્ડવીચ જો એ ધીરા દાદા 100 રૂપિયા થાય હો એક સેન્ડવીચ ના અરે 100 રૂપિયા એટલા બધા નો હોય એ ગજુ પણ એ સાંભળો તો ખરી તમે સેન્ડવીચ ખાઈને બતાવશો ને તો હું તમને 1000 રૂપિયા આપીશ આમાં હે ગજુ તે ખાઈ એટલી હોય એમી તે એ ભાઈ આયા કાંડો ખાયા કેમ એ ઉભો રે હાલે હાલે 100 રૂપિયા હા ચાલો સેન્ડવીચ હાલો હાલે, આ મારા ત્યાં હાલો 2 સેન્ડવીચ આપી દો એને હાલો હાલો દાદા ઉભા રહી ગયો હમણાં હાલે હા. અમને છે ને તને આપી દે આ એવું લાગે ને ભલે ગમે એટલી તીખી હોય ને ખાલી મરસા લેતો હોય ને તોય હું ખાઈ ને જો ઉભા રહી જાઓ બટકું ભરો ઈ પેલા મારી વાત સાંભળી લો એ આ ભાઈ પતરી આપી દે હાલો હાલો બોલો હા જોવો સેન્ડવીચ ખાઈને બતાવશો ને તો હું તમને 1000 રૂપિયા આપીશ અને જો નહીં બતાવો તો તમારા પાંચેયના 100 રૂપિયા ગયા હા આ તે કાંઈ વાંધો નહીં એ. દાદા ખાઈ જા ને એટલે તરત કેવું જોઈ દો ખાઈ જા હાલો મંજૂર છે હાલો એ ખબર છે ધ્યાન રાખજે હો ખાઈ જાય ભલે ગમે એટલી તીખી હોય મને તો મરસા આપે ને તો હું મરસાય ખાઈ જાઉં ખાવા મણો ખાવ હાલો ખાવ હા ભાઈ તીખી બહુ છે હો પણ એ પાછી નિમક તો 1000 રૂપિયા જાહે ભાઈ ખાઈ તો જાય ખાઈ તો જાય ખાવ ધીરા દાદા ખાવ અરે ખાઈ જાય મોટ ભાઈ ખાઈ જાય એ પછી સોસ તો નાખીને આમાં એ બોસ બોસ એવું કાઈ નહીં હો હા ભાઈ સોસે હોય આપણે આલ્યો એ ગજુ ભાઈ એ નહીં તો આવી જાય હા હારી જાવી તો તીખી લાગતું હોય તો સોસ આપું નહીં તમે ખાઈ જા ઘડી ખમો હા ખાઈને બતાવો એટલે 1000 રૂપિયા આપું હા 1000 રૂપિયા ચાર જ રાખો હાલો ચાર 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 જ છે કપડી ખાઈ જાય હાલ હાલ ઓ એ હાલ હાલ હા આમ હોવું જોવે આમ સોસ આપું સોસ સોસ એમ કરીને હરવી દેવા ગાંડા આવો ખાઈ જા ખાઈ પેલા હું ખાઈ ગયો હા ભજરી હા. સેન્ડવીચ પાછ ખાઈ ગયા હો આવો ખાઈ ગયો ને ભાઈ માન ગળે ઉતરી પણ ખાઈ ગયો હાલો ભાઈ એ ગજુ હવે છે ને 3000 રૂપિયા આપી દે હાલ ઓય, અમારે 2000 લાવો અમે ખાઈ તો જા જો ભાઈ સાહેબ મેં પેલા શોખવટ કરી હતી તમે સેન્ડવીચ નું બટકું ભર્યું ઈ પેલા મેં શું કીધું તું હા તો ખાઈને બતાડો તે તાર નજર સામે બે ભે ખાઈ જાય હા હજી સમજ્યા નહીં મેં શું કીધું તું કે સેન્ડવીચ મને ખાઈને બતાડજો એમ તો સેન્ડવીચ ક્યાં એ એવું કઈ ન હો સેન્ડવીચ તો ગાડો ખાઈ ગયો લોંધો થઈ ગયો ઈ કા થોડી આખી સેન્ડવીચ નીકળે હવે
તો આ તો મુદ્દો છે ને હે સેન્ડવિચ બતાવો હાલો સમજ્યા નહીં તમે કોઈ સમજ્યા નહીં મેં હું કીધું તું સેન્ડવિચ ખાઈને બતાવો એમ સેન્ડવિચ તો ખાઈ ગયા તો તમે સેન્ડવિચ ક્યાંથી બતાવવાના તમે હારી ગયા 100 રૂપિયા ગયા એ ભાઈ આમ જો હમજા હીણા વગર આવું નો ખાતા નકર હલવાઈ જાય છો